નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ। અંજના વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે એક ટોળકીએ વડીલને ડરાવી ધમકાવીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ થયો છે। આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે। સુરતના અંજના વિસ્તારમાં રહેતા મોહમ્મદ અયુબ ગુલામ રસૂલ લોટીવાલાને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે રવફ બોમ્બેવાલા, ઇલિયાસ કાપડિયા, આદિલ કાપડિયા અને યાકુબ સોનીની ટોળકીએ કારસ્તાન રચ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે। પીડિત વડીલનો આરોપ છે કે આ ટોળકીએ તેમને કોર્પોરેશન દ્વારા મિલકત તોડી પાડવાની ખોટી બીક બતાવી હતી અને અલગ અલગ તબક્કે 17.25 લાખ રૂપિયા પડાવી લીધા હતા। એટલું જ નહીં, આરોપીઓએ બોગસ દસ્તાવેજો અને બોગસ સહીઓ કરીને જમીન પર કબજો જમાવી લીધો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આ મામલે સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે સલાબતપુરા પોલીસ અને ઇકો સેલની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। પીડિતનો આરોપ છે કે પોલીસ અધિકારીઓએ આરોપીઓ પાસે લાંચ લઈને ફરિયાદીની અરજીઓ દબાવી દીધી છે અને આરોપીઓ સાથે મળીને ફરિયાદીને જ ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો। હવે પીડિતે એડવોકેટ જીતેન્દ્ર વાંકાવાલા મારફતે પોલીસ કમિશનરને ફરિયાદ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। શું ખરેખર પોલીસે લાંચ લીધી હતી અને શું આ ટોળકી પાછળ કોઈ મોટા માથાનો હાથ છે? આ તમામ સવાલો હવે તપાસનો વિષય બન્યા છે। સુરત પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। નામ અયુબ ગુલામ રસૂલ લોટીવાલા છે અને હું સલાબતપુરા મમનાર પોલીસ સ્ટેશનની પાસે રહું છું અને મારી સાથે જે આ લોકો જે ચીટિંગ અને ફ્રોડ કરેલો છે તે લોકોના નામ ઉમર પીલા, યાકુબ સોની, એ લોકોએ મારી આંગણામાં આવેલી મિલકત છે 8-9 નંબર 109 નંબરના ગાળાની, તેના અંદર લોકો મને ગભરાઈ નાખેલો હતો કે ભાઈ રવ બોમ્બેવાલા સાથે મારી વાત કરાવી લોકો રાણી તરફ બોલાવીને ઓફિસમાં, તો મને કે તમારી આ મિલકત તૂટી જશે તો એને કમ્પ્લીટ નથી તો તમે એને કહી કે બચાવી તો હું મ્યુનિસિપાલિટીના ઓફિસર સાથે વાત કરું, તમે કીધું કરો। પછી એના પછી પાછો મને બોલાવ્યો ફોન કરીને, પછી મેં કહ્યું મને કહે કે ભાઈ તમારા પૈસા આમાં થશે કે તમે કેટલા થશે તો મને કે 25 લાખ રૂપિયા તમારા થશે। મેં મારી પાસે આટલા પૈસા નથી મારી પાસે, તો કે તારી પાસે કેટલા છે? મેં મારી પાસે ખાલી 10 લાખ અને 17 લાખ રૂપિયા છે મારી પાસે। તો હું વાત કરું છું પટેલ સાહેબને, તો પછી શું કે પછી તમને પછી હવે બોલાય પટેલ સાહેબ એસએમજી ના અંદર છે। નામ શું આખું પટેલ સાહેબ? નામ મને ખબર નથી, ખાલી 2 મિનિટ માટે આવીને ચાલ્યા ગયેલા હતા બહારથી। ક્યાં આવેલા હતા એ રાણી તલાવમાં આવેલા, યાકુબ સોની ને અમરપુરાની ઓફિસ પર। એસએમસી ના અધિકારી ઓફિસ પર જાતે આવેલા? હા, જાતે આવેલા હતા અને ગાડી પર બેસીને ચાલ્યા ગયેલો। પછી મારી સાથે કહી કે ચલો આટલા પૈસા છે, પતાવ કાકાનું કામ કરવું છે, તો પછી એ લોકો હા હવાલો કરી દીધો અને પછી મને કહ્યું તમારે પૈસા પહોંચતા કરી દો આ લોકોને યાકુબ સોની ઉમર પીલા ને, તો મેં એ લોકોને 10 લાખ રૂપિયા રોકડા અને 7.25 લાખ રૂપિયાના ચેક પહોંચતા કર્યા છે। પછી પાછા 1.5-2 મહિના થયા રોજ બોમ્બે આ લોકોનો ફોન આવ્યો, કોને? યાકુબ પીલાનો ઉમર પીલાનો, યાકુબ સોની ઉમર પીલાનો। તો મેં કીધું કે ભાઈ હવે શું છે પાછું નવું? કે આ તારી ઓફિસ તૂટી, આ તારું કારખાનું તૂટ્યું એવું છે તો હવે તું એને વેચી નાખ। તો મેં કહું કામ એમ પાર્ટીને શોધવા જાઉં નવું મગજમારીમાં, તો પાર્ટી અમારી પાસે રેડી છે, અમે તેને સારી કિંમત અપાવી છે। તો મેં ચાલો ભલે વાત કરો, તો તમારે નીચેનું વેચવાનું છે, આ ભોઈ કરીને પેલો માલ, બીજો ત્રીજો માલ તમારે વેચવાનો નથી અને દસ્તાવેજ કરો આ પાર્ટી જે છે પૈસા તમને આપી પણ દેશે અને તમારું કારખાનું મિલકત પણ બચી જશે। તો મેં આ ઓલો કરીને સોદો કર્યો, મારો સોદો છે એટલે પછી આ લોકોએ દસ્તાવેજ કમ્પ્લીટ કર્યો। દસ્તાવેજની અંદર મને જે વ્હાઇટના રકમ આવેલા હતા તે પણ ઉમર પેલાના ખાતામાં આ લોકોને મળી ગયા અંદર, તે પણ 1 કલાકના અંદર ટ્રાન્સફર થઈ ગયેલા હતા એ પૈસા પર। મેં આમાં અમે સલાવતપુરામાં જ્યારે હું ફરિયાદ કરી તો મારી ફરિયાદ પર દાદ નહીં આપી। રવિન્દ્રભાઈ બાલાભાઈ અને વારિસ મલેક જે એની શંકાસ્પદ ભૂમિકા છે એ લોકોએ મારા પર ગુનો દાખલ કરી દીધો। મારા 15 દિવસ પછી પેલા લોકોની ફરિયાદ આવી, આદિલ કાપડિયા, ઇલિયાસ કાપડિયા અને હવાભાઈ કાપડિયાની, એ લોકોએ મારી ફરિયાદ રદ કરી દીધી। મેં લોકોએ ફરિયાદ લઈ લીધી એ લોકો પૈસાના અંદર, તો મારી પાસે માંગેલા હતા 15 લાખ રૂપિયા। મેં કહ્યું મારી પાસે કંઈ નથી ભાઈ, હું તમને પૈસા નહીં આપી શકું। તો એ લોકો મારી ફરિયાદ લઈ દીધી, દફતર કરી દીધી અને એની ફરિયાદ લઈને મને આપણે જ્યુડિશિયલ કસ્ટડી મોકલ્યો 17 દિવસ માટે। પછી અમે લોકોએ જમાનત લીધી અને પછી અમે અત્યારે બેલ પર બહાર છે। પૈસા આવેલા હતા તે ઉમર પેલાના ખાતામાં 1 જ કલાકમાં બી ટ્રાન્સફર કરી લીધા એ લોકોએ, એ લોકો બધા મળીને રવ બોમ્બેવાલા, પછી આપણે હવાભાઈ કાપડિયા, ઇલિયાસ કાપડિયા, આદિલ કાપડિયા, યાકુબ સોની અને ઉમર પીલા, આ બધા એસએમસી ના કયા અધિકારી હતા આમાં? એક જ હતું ખાલી પટેલ સાહેબ કરીને હતું, બીજું કંઈ નહીં। હા।